આપણે ગૌતમભાઈ જોયા હતા વારે ઘરે હતા જાય ત્યાં જઈને ખબર પડી જાય હું લેવા આપણે જઈએ છીએ નેશનલ હાઈવે આવી ગયો છે ભાઈ છે ને એ રમાડતો હોય છે અહીંયા અખંડ દીવો શરૂ છે વેલકમ બેક તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે બસ આવી ગઈ ને આપણે આજે જવાનું છે સુરત જો આ બસ આવી ગયેલી છે હિંમત કરીને કન્ટિન્યુ જોડાયેલા રહેજો હા આપણે ગૌતમભાઈ જોયા હતા પણ આ ક્લિપ હું નથી કાપવાનો ભલે હતાઈ ગયો વારે ઘરે હતાઈ જાય કઈ વાંધો નહીં આપણે વારે ઘરે આપણને આમ કરે ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે સોફામાં ને આપણો સોફા આ નહીં પણ આ બીજાનો હે ને ઘડી પૂરતી મીઠું મોજ માણવા માટે આ બધી આખો રસ્તો દેખાય ને આવી ગયો આપણો સોફા સામે બેગ લઈને હું એકલો આવી ગયો ને મામા હે સામે કે આપણે હારે આવેલા હે તો મિત્રો શું કહેવાય હું મામા એકલા છીએ હવે જઈએ છીએ એક કામથી એ તમને ત્યાં જઈને ખબર પડી જાય હું લેવા આપણે જઈએ છીએ તો મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને મિત્રો આપણી બસ છે અત્યારે આપણા ગામથી ને આપણે કુંડલા પહોંચવા આવી ગયા છે એવું હે તો મિત્રો એમાં એક પ્રોબ્લેમ મારે એવો થઈ ગયો મિસ્ટેક થઈ ગઈ એમાં શું થયું કારણ કે મારે જવાનું હતું સુરત ને ફોન ચાર્જિંગ નથી કરવાનો હું વાડિયા લઈ ગયો હતો ને પછી મને એમ કે ફોન ચાર્જિંગ સ્વિચ બંધ હતી ને ફોનમાં ચાર્જિંગ નથી થયું તો મિત્રો વ્લોગ આપણો નાનો રહેવાનો છે અને મજા આવે તો જ હા તો મિત્રો આગળ જઈને મળીએ આપણે હાલમાં મિત્રો હે ને સાંજ પડી ગઈ છે જો તમને બતાડી દઉં અને ઠંડી લાગે ને એટલે તો સ્વેટર પહેરી લીધું ને આ જોડે આપણા મામા હું અહીંયા લાઇટિંગ શરૂ કરી દીધું હે તો મિત્રો આપણે હવે અડી એક મસ્ત મજાની હોટલ આવે અહીંયા ઠપકારવાનો છે ભૂખ લાગી છે રાત્રિનું હજી ખાધું નથી ઘરેથી નીકળવું એટલે તો મિત્રો આ એક કુંડલાની મસ્ત મજાની હે ને આમ જો મિત્રો મજા જ આવ્યા કરે સ્પોર્ટ સ્કૂલ ત્યાં ભણવામાં આવે ને અત્યારે આપણને દેખાઈ ગઈ અહીંયા એક વખત મુલાકાત કરેલી મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને આમ જો મિત્રો અત્યારે આમ જો એટલી ઠંડી લાગે ને તમે વાત જવા દો ઠંડીની તમે વાત કરો મિત્રો મચાણા ચણા મંગાવી લીધા અત્યારે હું બેસી ગયો છું બરાબર વ્હાઈટને સામે આવે હું જોયો સામે આવે ઘણી લાગે તીખું બહુ બનાવ્યા કાકા અત્યારે સ્કેમ થાય છે મારી યારે સ્કેમ થઈ ગયો અને કાકા પાસે મેં 20 વાળા દાબેલા ચણા બનાવવાના કીધા ને હું ઉપર સલું બસ હતી એટલે મેં એને કીધું કે મને 20 વાળા બનાવી ગયો ઉત્તરમાં એને કીધું કે મારી પાસે છૂટા નથી કે ભાઈ તમે 20 વાળો અને એક્સ્ટ્રા કે મારી પાસે 20 રૂપિયા કે ખાલી છૂટા પડ્યા મેં હોની નોટ આપી તો એને કીધું તમારે છે ને ઓલરેડી 50 રૂપિયાનું તો લેવું જ પડશે મેં અત્યારે પછી મારે ખાવાનું તો નથી એટલે એટલું બધું મજા નહીં આવે કેમ કે તીખું ખતરનાક ને મામા ખાતા નથી તો એક આ હે ને જો મિત્રો એક આયા હે એ બે એને પરાયણે મારી પાસે લેવરાવ્યા આવી મિત્ર આવી રીતના તમારે સલું રસ્તે ને સ્કેમ ન થાય ને એનું ધ્યાન રાખજો અત્યારે આ સાવરકુંડલામાં મારી સાથે આવું બન્યું છે મિત્રો કાંઈ વાંધો નહીં એના ભાગમાં હશે તો કન્ટિન્યુ મિત્રો હું હવે થોડુંક આ લીધું છે અને યુઝ તો કરવું પડે ને નાસ્તો અત્યારે હાલમાં હોટલે તો જવાનું છે આગળ એક મસ્ત મજાની હોલ્ડર રાખી દઈ એટલે આપણે આ મસ્ત મજાનો નાસ્તો કરી લઈ ત્યાં મસ્ત પણ કેમ કરી આપણે કાંઈ વાંધો નહીં कैसे लोग रहते हैं यार यहाँ पर ड्राइवर ही जाए कंडक्टर के अंदर आ ट्रैक एक बात तो તમને બતાવી દઉં જો વાહે ને એક બસ છે લાઈનમાં નીકળું બસ જ છે આમાં ડ્રાઈવરો બધા લાઈવ હોય ને એટલે થાય કેવું ખબર છે ઓલો કે હું આગળ કરી દઉં ઓલો કે હું આ નીકળે હોરન વગેરે કોકને તાળી નો દે આમાં આગળ થવામાં અમારે આ બીજા ગીતા હોય તો હું આવડા એક જરા તમારે ઓહો માંથી આને ગાડી આમ જો એક તારા બસું એક બસ આગળ એક બસ વાહે આમ બતાડો ફોને બારોનો ફોન બારો કાઢ્યો હોય તો કોક બીજા આપણે બસ વાળા આડાડી આમાં કરવું હું કોકને ટાળી દઈ બોલો જો ફાકીના બંધાણી જો
મિત્રો એને જેકે હોટલ નો વોલ્ટ આવી ગયો ઉપર તમને બતાડું આજે આપણે નીચે જવાનું છે આ જેકે હોટલ છે ને અહીંયા આપણે અત્યારે આપણો નાસ્તો કરવાનો છે તો કન્ટિન્યુ અત્યારે ઠંડી કેવી હોય ને તમે વાત જાવ જો અત્યારે અમે નાસ્તો કર્યો ને હાથ ધરું છે ને અત્યારે પાણી વાળા પર નાખ્યું ને ફ્રીજમાંથી જ નહીં કીધું એક્સ્ટ્રા બોટલ પડી હોય ને સ્ટોકમાંથી એમાંથી ગરમ પાણી આવે અત્યારે એટલી ઠંડી લાગે મિત્રો આમ જો વાત જાવ જો તમે હાલમાં આપણી બસ આવી છે ડ્રાઈવર બદલી ગયો છે જો આપણી બસનો બદલી ગયો છે જોઈ કઈક બસ આગે ના વાતાવરણમાં ઓલો ગીત એક નંબર વધારે તમને સંભળાય તો સાંભળો આમ વગાડે જેકે હોટલ ને હવે કરી દઈ બાય બાય ને હવે ઘડીક આપણને ટાઈટ સીધી ને મિત્રો તમે વાત જવા ગયો આમ તમારે બારી નો ખોલાય એટલી પણ ન ખોલાય આમ જો મિત્રો અત્યારે તો બારી હાલમાં ખુલી છે કેમ કે બસ હજી હાલતી નથી આમ ધીમે ધીમે હાલે હુઈ જાવ ઘડીક લંબાવું ठंडी है बहुत ठंडी 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 બંધ કરો સમજો મિત્રો કેટલી ઠંડી હે ઘડીક માં સમજો આ દીધી ને આમ ઓલું બહાર ઓલું થઈ જાય આમ ઝાકળ વળી જાય અંદરના ભાગમાં બહુ ઠંડી હે અત્યારે હું આવી ગયો તો આયા નીંદર કરી લીધી થોડીક મેં સોફા ખાલી હતા ખાલી એ કોના એ હોય આપણા કેમ કે મજા આવી ગઈ હોવાની ઠંડી હતી વાંધો ન આવ્યો નીંદર કરી લીધી મિત્રો હવે આપણે આગળ માનસરોવર આપણા મોટા બાપા રહે એની રૂમે ઉતરવાનું હે એટલે રાજ હોટલની પેલા ઉતરવાનું હે આપણે તો મિત્રો મજા આવે તો જ હા ફાઇનલી મિત્રો તમારો ભાઈ હે ને કેબિને બેહવા આવી ગયો ને ટાઈટ અત્યારે આવે છે પણ અહીંથી આમ ગરમ ગરમ હવા આવે ને એટલે આમ મજા આવે બેહવાની એ આપણે આગળ ગીત બીત વગાડો ને એટલે ડ્રાઈવર મજા આવે છે આમ જો નેશનલ હાઈવે આવી ગયો છે બસ હાલે છે ફૂલે ફૂલ અત્યારે તો ધીમે હાલે ટોલ નાખો આવ્યો એટલે મિત્રો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ છે ને હજી સુરત નથી પગ્યો એમ નહીં પણ આગળ પહોંચી જવાનો છે હજી આપણે છે ભરૂચ તો એટલે અત્યારે તો બધાને પેલા ફાઇનલી મિત્ર ગુડ મોર્નિંગ એમાં એવું હે હજી હું હુઈ ગયો તો ઘડી બસ આજ બહુ ખોટી કરી દીધા ટ્રાફિક હતી 24 કિલોમીટર ફરવા ગઈ ત્યાં ટ્રાફિક હતી ત્યાંથી પછી પાછા આ ટોલ નાકે લેવાય એમાં એવું થઈ ગયું તમે સમજી જશો ટૂંકમાં બતાવી દઉં તમને ને એમાં એવું થયું ને પછી આજ મારે ચાર્જર આમ જો આ દગો દઈ દીધો ચાર્જર એમાં એવું થયું ચાર્જર તો મારું હું લેવો જ નથી અને એક કોડ વાયર લેવો હતો એ બીજાના ડેટામાં ન આવ્યો ને એક ભાઈબંધ મળી ગયો એની પાસે આઈફોન હતો તો એને મને ઘડીક 10 મિનિટ દીધો ને તમારે ચાર્જિંગ થઈ ગયું અને આ થોડુંક હાલી જાય ફાઇનલી મિત્રો આપણે એને મોટા બાપાને ઘરે તો આવી ગયા પણ ભૂલાઈ ગયું તો લોંગ બ્લોગ શરૂ હે અહીંથી આપણે એની સોસાયટી હે માનસરોવર આપણે એની રૂમે જાય એક મસ્ત મજાની બિલાડી હે બિલાડી અને અમારા નાનો ભાઈ છે ને એ રમાડતો હોય છે એવું બધું છે
એવું છે. ઓલા બધા જો અમે બેઠા હે એટલે કાવ ભાઈ મોટા બાપા ને બધી બોલા કરે છે બધી. માતાજીનું મંદિર છે મસ્ત મજાનું, મસાણી માતાજીનું મઠ જેવું છે. અહીંયા અખંડ દીવો શરૂ છે. ને અહીંયા હું ઉનાળામાં તો આવેલો પણ જ્યારે બ્લોગ ન ઉતારતો એવું બધું છે. ચાલે મિત્રો અમે હે ને નીચે આવી ગયા ને ટોય લઈને જવાનું છે મેલડી માતાજીના દર્શન કરવા માટે. મારા બાબાએ રામ રામ કરી લેતા આયા જો ભણવા જવું હવે. મજા આવું અમારે 5 વાગે આવી 4 પાસા મળીશું ભણી આવો. ટ્રેકિંગ શરૂ છે મિત્રો. કામકાજ જો એ ખાનગી હે એનો કઈ કહેવાય. હાલો મિત્રો હવે જઈએ આપણે માતાજીના દર્શન કરવા. તો કન્ટિન્યુ વાળી ગાડી લઈને આપણે જવાની છે. જે થાય હવે જોયું છે. મારી જેવા વેજા લઈને નીકળતો તો આયા અત્યારે ગાડીઓ ફીરી આખી ડન કરે. એમાં એવું છે કાંઈ વાંધો નહીં. સ્પોર્ટ બાઇક હે મજા આવે આગવાની. અહીં તો સ્ક્રૂમાં છે ને થોડોક ક્રેશ આવી ગયો છે આયા. બાકી મેલડીમાંનું કેમ કાંઈ ઘટે કાંઈ ન ઘટે. હું ઉડે તો જા આવી ગયા છે આપણે. જો મસ્ત મજાની ચા પીવે સાના બંધાણી. હવે ચા તો જોઈ જ ને. ના એવો ભાઈ મારે વિડીયો ઉતારવાનો મારે એટલી જ જોઈ ખાલી નામની. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ. તાપી નદીના કિનારે માતાજી મસાણી બેઠા છે ને મસ્ત મજાના ફોટા શૂટ કર્યા છે. એવું હે હું દર્શન કરી લઉં. મિત્રો આવું હે મસ્ત મજાના માતાજીને તમે દર્શન કરી લ્યો. મિત્રો આયા વ્લોગ લાંબો થઈ જાય એટલે વ્લોગ છે ને આયા જ એન્ડ કરી દઈએ. ને તમારે આનો પાર્ટ 2 જોવો હોય સુરતમાં હું રખડવા જવાનો. અત્યારે તો બેટરી લો છે પણ આયા એન્ડ કરી દઈએ. પાર્ટ 2 જોવો હોય તો હું ગમે એમ કરીને હારે નવું પાવર બેગ લઈ લે. બાકી ગમે એમ કરીને કાંઈક કરું ને આગળ અમે બીજો પાર્ટ આવશે. કોમેન્ટ કરી દેજો જોવો હોય તો બધાને જય માતાજી, ટાટા એન્ડ બાય બાય. ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને ફેસબુકમાં આ વિડીયો આવે તો ફોલો કરી દેજો. ટાટા એન્ડ બાય બાય. Я была веществом, я говорю нет, а я люблю. А я делаю правду, когда я перед тобой вижу тебя наяву.